હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ફિનિક્સ એડ્યુ. આજે આપણે ચેપ્ટર કોષ છે એના પીવાયક્યુ સેક્શન ડિસ્કસ કરવાના છે. એની પહેલાં જો આ ચેપ્ટરના તમે વિડીયો ના જોયા હોય તો આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચલો, ક્વેશ્ચન નંબર 1, ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય શું છે? હવે તમને ખબર છે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય શું છે? પેકેજિંગની પ્રોસેસ અથવા ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ. તો આ ચારમાંથી ક્વેશ્ચન આન્સર સિલેક્ટ થશે. ફર્સ્ટ કે પ્રોટીન સંશ્લેષણ પછીના જે બધા ફેરફાર થાય છે લિપિડના એ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન છે કે લિપિડના સંશ્લેષણ માટેની મુખ્ય જગ્યા અથવા સાઇટ કઈ છે? તો લિપિડનું સંશ્લેષણ કોણ કરશે? SER. RER શું કરે છે? પ્રોટીનનું મુખ્ય સંશ્લેષણ સ્થાન. ઓકે, ચલો. ઓકે, ક્વેશ્ચન નંબર 3. અહીંયા આકૃતિ આપેલી છે, એના કાર્ય તમારે ઓળખવાના છે. બરાબર, અહીંયા તમને જો ખબર પડશે કે આ RER છે, આ SER છે. બરાબર, એને સાથે કનેક્ટેડ ઓપ્શન કયા છે? ખરબચડી અંતકોષ રસજાળ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, સાચું છે. ખરબચડી અંતકોષ રસજાળ ગ્લાયકોલિપિડનું નિર્માણ કરે, આ ખોટું ઓપ્શન છે. ગોલ્ગી ઉપકરણ મતલબ GB. હવે આકૃતિમાં ગોલ્ગી કાંઈ છે જ નહીં કશે, એટલે ઓપ્શન સિલેક્ટ નહીં કરીએ. અને ગોલ્ગી કાંઈ ગ્લાયકોલિપિડની રચના, એ સાચું છે, બટ આકૃતિ કોની છે? RER અને SERની છે. તો ફર્સ્ટ ઓપ્શન તમારો મેચ થાય છે, તો આન્સર આવશે તમારો ફર્સ્ટ ઓપ્શન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. હવે મેથ ધ કોલમ છે, આમાં તમારે જોડકા જોડવાના છે. તારા કેન્દ્ર. હવે તારા કેન્દ્ર છે એ પક્ષમ અને કશાના તલકાયના નિર્માણ ઉપયોગી છે. હરિતકણનું કાર્ય શું છે? ભાઈ હરિતકણની અંદર થાઇલેકોઇડ આવેલી હોય છે. રચના, અહીંયા રચના સાથે કનેક્શન છે. ક્રિસ્ટી શેનામાં જોવા મળે? તો કર્ણાભ સૂત્રમાં. અને રિબોઝાઇમ છે એ ન્યુક્લિક એસિડમાં છે. તો તમારો એનો 4, બરાબર, એનો 4, બીનો સેકન્ડ. તો A4, B સેકન્ડ એવો ઓપ્શન તમારો કયો મેચ થાય છે? ફર્સ્ટ ઓપ્શન મેચ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5. કઈ રચનાઓ બેક્ટેરિયામાં કર્ણાભ સૂત્ર તરીકેનું કાર્ય કરે છે? હવે તમને ખબર છે કર્ણાભ સૂત્રનું મેઇન કાર્ય શું છે? ભાઈ ક્રેબ્સ ચક્ર, ATPનું નિર્માણ કરવું, શ્વસનની ક્રિયા મતલબ કોષીય શ્વસન. તો આમાંથી કયો ઓપ્શન મેચ થશે? મિસોઝોમ. બિકોઝ મિસોઝોમ શું છે? કોષરસ પટલની અંતમય રચના છે જે પુટિકા સ્વરૂપે હોય છે, જેનું ફંક્શન છે શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયા, DNAનું જે સ્વયંજનન કરવું, બાળકોષોમાં વિતરણ કરવું, કોષ દિવાલનું નિર્માણ કરવું, આ બધા કાર્ય તમારે મિસોઝોમના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 6 નંબરનો ક્વેશ્ચન. પાણીમાં રાખવામાં આવેલું કોષનો ઓસ્મોટિક વિસ્તરણ મુખ્યત્વે આના દ્વારા નિયંત્રિત થાય છે. મતલબ એવું કહે છે કે જે આશ્રુતિની ક્રિયા છે એના માટે કઈ અંગિકા સંકળાયેલી છે? તો આન્સર આવશે રસધાની. નેક્સ્ટ ક્વેશ્ચન. 6 નેનોમીટર વ્યાસ ધરાવતા એક જ પ્રકારના મોનોમર એકમથી બનેલા નક્કર રેખીય કોષરસ કંકાલ તરીકે તત્વ કયો ઓળખીતા છે? બરાબર, તો આમાં આન્સર આવશે તમારે સૂક્ષ્મતંતુ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગતિશીલ બેક્ટેરિયા આના દ્વારા હલનચલન કરવા માટે સક્ષમ છે. એટલે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે હલનચલન માટે બેક્ટેરિયામાં કઈ વસ્તુ આવેલી હોય છે? તો આન્સર આવશે કશા. બરાબર, ફિમ્બ્રી પણ આવી શકે, બટ એકચ્યુઅલી ફિમ્બ્રી છે ને યજમાનને ખડકોને ચોંટી રહેવા માટે, પીલી સંયુગ્મનમાં ઉપયોગી છે. બરાબર, ચલો નેક્સ્ટ છે નીચેનામાંથી કયું પટલ યુક્ત નથી? મતલબ પટલ વિહીન રચનાનો ક્વેશ્ચન છે. પટલ વિહીન રચનામાં શું આવે તમને ખબર છે? રિબોઝોમ, તારાકેન્દ્ર, કોષ કેન્દ્રિકા અને સૂક્ષ્મ સમાવિષ્ટ રચનાઓ. આદિકોષ કેન્દ્રી કોષમાં નીચેનામાંથી કઈ રચના જોવા મળતી નથી? હવે દેખો, આદિકોષ કેન્દ્રી કોષ છે એમાં આપણે ભણ્યા હતા, એમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી, કોષ કેન્દ્ર પટલનો અભાવ છે. તો આન્સર શું આવશે? કોષ કેન્દ્ર પટલ. નેક્સ્ટ ક્વેશ્ચન. કેટલાક બેક્ટેરિયાને ખડકોને ચોંટી રહેવા માટે અને યજમાન, જે હાલ વાત કરીએ આપણે કે શું આવેલું હોય છે? ફિમ્બ્રી આવેલી હોય છે. ક્રોમેટોફોર્સ શેમાં ભાગ લે છે? હવે દેખો, ક્રોમેટોફોર્સ છે એ સ્પેશિયલી તમારા BGA બ્લુ ગ્રીન આલ્ગે છે અથવા સાયનોબેક્ટેરિયા પર્પલ જાંબલી રંગના બેક્ટેરિયા છે એમાં જોવા મળે છે. જે પટલોનું વિસ્તરણ છે, જેનું મેઇન ફંક્શન શું છે? એની અંદર રંજક કણો છે, તેનું મેઇન હશે કાર્ય પ્રકાશ સંશ્લેષણ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 13 શું કહે છે? લાબિયાની રિંગ આની સાઇડ્સ છે, મતલબ એ શેનું સંશ્લેષણ કરશે? તો RNA અને પ્રોટીન સંશ્લેષણ માટે પાર્ટિસિપેટ કરે છે. પટલ સાથે કોષીય અંગિકા. દેખો, પટલમય અંગિકાઓ પૂછવામાં આવ્યું છે. તો જ્યાં જ્યાં રિબોઝોમ હશે એને આપણે કેન્સલ કરશું. રિબોઝોમવાળું કેન્સલ, રિબોઝોમવાળું કેન્સલ. અહીંયા રિબોઝોમ નથી, અહીંયા જુઓ રિબોઝોમ કેન્સલ છે. તો આન્સર આવશે તમારો
થર્ડ આન્સર, બીકોઝ અમને એવું પૂછ્યું છે પટલમય લાઇસોઝોમ, એક પટલમય ગોલ્ગી, એક પટલમય કણાભસૂત્ર, દ્વિપટલમય રચના. ક્વેશ્ચન નંબર 15. હવે જોવામાં તમને મેથ ધ કોલમ પૂછ્યા છે. સેમ વે લોકેશન છે, થાઇલેકોઇડ છે, એની અંદર શું છે જુઓ. થાઇલેકોઇડની અંદર સપાટ પટલમય અંગિકાઓ છે, બરાબર, આ વાળી સ્ટ્રોમામાં આવેલી કોથળીમય અંગિકાઓ, એટલે અહીંયા થાઇલેકોઇડ હરિતકણની વાત કરે છે, બરાબર. ક્રિસ્ટે છે ક્યાં આવ્યો છે? કણાભસૂત્રમાં. અંતઃવલન જુઓ, એનું 3, A3 વાળા ભાઈ 3 ઓપ્શન છે. હવે બીનું શું આવશે? 4, B4 વાળા પણ 2 ઓપ્શન છે. સિસ્ટરની ક્યાં છે? તો ભાઈ ગોલ્ગી પ્રસાધનમાં આવશે, તો C1 વાળો એક ઓપ્શન છે. રંગસૂત્ર દ્રવ્ય ડીએનએનું ઘટ્ટ માળખું. સો તમારો આન્સર આવશે ફર્સ્ટ વન. નેક્સ્ટ છે ડીએનએ આમાં હાજર નથી, એટલે ડીએનએ ગેરહાજર હોય એવી અંગિકાની વાત કરી છે. તો કોષ કેન્દ્રમાં તો બટ ઓબ્વિયસ છે હોય છે. કણાભસૂત્ર અને હરિતકણમાં વલાયાકાર ડીએનએ હોય છે, બિકોઝ એ લોકો અર્ધ સ્વયંવર્તી અંગિકાઓ છે. આન્સર આવશે રિબોઝોમ્સ. ક્વેશ્ચન નંબર 17. આમાં એવું કહે છે કે કોષ કેન્દ્ર એક વ્યુત્પન્ન છે, મતલબ કોષ કેન્દ્રની ઉત્પત્તિ શેમાંથી થઈ છે અથવા એની નજીકમાં કઈ વસ્તુ આવેલી હોય છે એવી રીતે સમજી શકાય. તો બટ ઓબ્વિયસ છે આન્સર શું આવશે? RER, બિકોઝ RER છે એ કોષ કેન્દ્રની ખૂબ જ નજીક હોય છે, એમાંથી કોષ કેન્દ્ર પટેલ એની સાથે સંકળેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હરિતકણમાં સંગઠિત સપાટમય પટલમય કોથળીઓની થપ્પી જેવી રચના. ઇન શોર્ટ એવું કહે છે કે જે થપ્પી જેવી રચના ગોઠવાય છે તેને શું કહેવામાં આવે છે? તો તમને ખબર હશે કે આખા થાઇલેકોઇડ હે, દેખો તમે આવી રીતે જોઈશું તો આ એક થાઇલેકોઇડ છે, બરાબર છે, અને જે આખી પટ્ટીમય રચના બની આને કહેવાશે ગ્રેના, એકને કહેવાય ગ્રેનમ, બહુવચનમાં આપણે કહીશું ગ્રેના, અને એક રચના છે એ શું છે? થાઇલેકોઇડ, હે ને. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે પસંદ કરો? ફર્સ્ટ ઓપ્શન કણિકામય અંતકોષ રસજાળ ગ્લાયકોજનનું સંશ્લેષણ કરે. કણિકામય એટલે RER, તો ગ્લાયકોજનનું સંશ્લેષણ કરતી નથી. કણિકામય અંતકોષ રસજાળ તેલીય એસિડનું ઓક્સિડેશન કરે, એ પણ એનું કાર્ય નથી. લીસી દેટ મીન SER ફોસ્ફોલિપિડનું ઓક્સિડેશન કરે. ઊભા રહીએ. અને લીસી મતલબ SER લિપિડનું સંશ્લેષણ કરે. સો લિપિડ સંશ્લેષણ એ વધારે યોગ્ય આન્સર છે. સો આન્સર આવશે તમારો ફોર્થ વન. નંબર 20. આમાં શું કહે છે કે સેન્ટ્રોમિયર છે એ રંગસૂત્રના ખૂબ એક છેડાની નજીક હોય છે, બરાબર. તો તમને ખબર છે 4 પ્રકારના રંગસૂત્ર હોય: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક. તો આમાં આવશે આન્સર એક્રોસેન્ટ્રિક. નેક્સ્ટ છે નીચેનામાંથી કયું આદિકોષ કેન્દ્રમાં જોવા મળતું સમાવિષ્ટ રચના નથી? સૂક્ષ્મ સમાવિષ્ટ રચનાની વાત કરે છે. ગ્લાયકોજન ગ્રેન્યુલ્સ, પોલિઝમ, ફોસ્ફેટ ગ્રેન્યુલ્સ અને સિયાનોફાઇસિન ગ્રેન્યુલ્સ. હવે જુઓ, પોલિસોમ છે, મતલબ તમને ખબર છે ને ઘણા બધા રિબોઝોમને એક mRNA. આ સૂક્ષ્મ સમાવિષ્ટ રચનામાં ના આવે. આનો સ્પેશિયલ પોતાનો એક ઉપરનો ટોપિક છે કે જેમાં બધા રિબોઝોમ ને પોલિઝોમની રચના છે. બાકી ગ્લાયકોજન કણિકા, ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિન કણિકાઓ આ બધી અને વાયુયુક્ત રસધાનીનો સમાવેશ થશે સૂક્ષ્મ સમાવિષ્ટ રચનામાં. ક્વેશ્ચન નંબર 22. કણાભસૂત્ર અને હરિતકણની વાત કરી છે. સ્ટેટમેન્ટ 1. અર્ધ સ્વયંવર્તી અંગિકા યસ, બંને અર્ધ સ્વયંવર્તી છે, બિકોઝ પોતાના શું આવેલા છે? DNA છે. સેકન્ડ, પૂર્વ અસ્તિત્વની અંગિકાના વિભાજન દ્વારા રચાય છે. અંગિકા અને તેઓના DNA ધરાવે છે, પરંતુ તેઓમાં પ્રોટીન સંશ્લેષણ મશીનરીનો અભાવ છે. હવે દેખો, આમાં એવું કહે છે કે દ્વિભાજન કરે છે, પોતાના DNA ધરાવે છે, સાચું છે. પ્રોટીન સંશ્લેષણ મશીનરીનો અભાવ એ ખોટું છે, બિકોઝ એ લોકો પાસે શું આવેલા હોય છે? રિબોઝોમ છે બેઉ પાસે. કયા પ્રકારના રિબોઝોમ? તો ભાઈ 70S પ્રકારના રિબોઝોમ છે, બંને પાસે રિબોઝોમ છે, હે ને. તો તમારું ફર્સ્ટ સ્ટેટમેન્ટ સાચું હશે, સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું છે, બરાબર. તો A સાચું અને B ખોટું. આન્સર આવશે થર્ડ. 23 નંબર. ત્રાકતંતુઓ જોડાય છે. તમને ખબર છે દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ થાય તો એ રંગસૂત્રના કયા સ્થાન પર સાથે જોડાશે? તો તમને ખબર છે રંગસૂત્રમાં આ આપણે ડ્રો કરીએ તો ભાઈ રંગસૂત્રની ભુજાઓ છે. સેન્ટરમાં શું છે? તો સેન્ટ્રોમિયર આવેલું હોય છે, અને લેફ્ટ અને રાઇટ સાઈડ પર રકાબી જેવી રચના છે, જેને આપણે શું કહીએ છીએ? કાઇનેટોકોર્સ. તો આ કાઇનેટોકોર્સ છે.
આ કાઇનેટોકોર્સ સાથે શું જોડાય છે? દ્વિધ્રુવીય દ્રાકતંતુ અહીંયા આ રીતે જોડાશે. સો અહીંયા શું આન્સર આવશે? રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે દ્રાકતંતુઓ જોડાશે. ઓકે, ચલો. સૂક્ષ્મ નલિકા આના ઘટકો છે, મતલબ સૂક્ષ્મ નલિકાઓ કયા કયા અંગિકાઓનો મતલબ ભાગ હોય છે? તો જુઓ, પક્ષમાં કશા પેરોક્સિઝોમ, પેરોક્સિઝોમના લીધે કેન્સલ ઓપ્શન. ત્રાક રેસા તારાકાય અને પક્ષમાં તારાકાય ત્રાક રેસા રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર દ્રવ્યમાં નથી હોતું. ન્યુક્લિયોસોમ્સ એટલે આપણે ભણ્યા હતા ડીએનએ પેકેજિંગમાં નથી હોતું. આન્સર આવશે તમારો સેકન્ડ વન. ઓકે, ચલો. નેક્સ્ટ છે ખોટી જોડ પસંદ કરો. પ્રોટિસ્ટ સુકોષ કેન્દ્રી છે, કરેક્ટ છે, બિકોઝ બધા પ્રોટિસ્ટા એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો. મિથેનોજન્સ એ આદિકોષ કેન્દ્રી છે. યસ, મિથેનોજન્સ તમને ખબર હોય તો બેક્ટેરિયા છે, તો બધા બેક્ટેરિયા કેવા હોય? આદિકોષ કેન્દ્રી હોય. હવાઈ છિદ્રો લીલા બેક્ટેરિયા અને મોટી રસધાની પ્રાણીકોષ. દેખો, હવાઈ છિદ્રો એટલે અહીંયા એવું કીધું છે વાયુયુક્ત રસધાની. એકચ્યુઅલી એમાં અહીંયા રસધાની આવશે, વાયુયુક્ત રસધાની, તો એ પણ સાચું છે. બટ પ્રાણીકોષમાં રસધાની કેવી હોય? ખૂબ જ નાની હોય. તો આન્સર આવશે તમારો ફોર્થ. ઓકે, 26 નંબરનો ક્વેશ્ચન. ખોટું વિધાન પસંદ કરો. ફર્સ્ટ, સાયનોબેક્ટેરિયામાં ફ્લેજેલેટ કોષોનો અભાવ હોય છે. ફ્લેજેલેટ કોષો એટલે એ લોકો પાસે કશાનો અભાવ હોય છે. સેકન્ડ, માઇકોપ્લાઝમા એ કોષ દિવાલ વિનાનો સૂક્ષ્મ સજીવ છે. સાચું છે, કોષ દિવાલનો અભાવ હોય છે. બેક્ટેરિયલ કોષોમાં કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. યસ, ગ્લાયકોકેલિક્સ અને પેપ્ટિડોગ્લાયકેન. પીલી અને ફિમ્બ્રિયા મુખ્યત્વે બેક્ટેરિયામાં કોષોની ગતિશીલતામાં સામેલ કરે છે. હવે દેખો, ફિમ્બ્રી અને પીલીની મેઇન વાત ગતિશીલતા નથી. આપણે એવું ભણ્યા હતા કે એ ખડકોને ચોંટવા માટે અને પેલું સંયુગ્મન માટે ઉપયોગી છે. ગતિશીલતા માટે તો કશા હોય છે? ફ્લેજેલા હોય છે. સો આન્સર આવશે ફોર્થ વન. 27 નંબર. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવતી અંગિકા. હવે તમને ખબર છે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કોણ ધરાવે? લાઇસોઝાઇમ ધરાવે. તો આમાંથી કયો ઓપ્શન છે? થર્ડ ઓપ્શન, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, લાઇસોઝાઇમ. ચલો, 28. એમઆરએનએના એક સ્ટ્રેન્ડ સાથે જોડાયેલા રિબોઝોમનું સંકુલ ધરાવતી અંગિકા. એટલે એવું કહે છે એક એમઆરએનએ, હમણાં જ આપણે વાત કરીને ઘણા બધા શું આવેલા હોય? રિબોઝોમ્સ આવેલા હોય. તો આવી રચનાને શું કહેવાય છે? પોલિઝોમ્સ કહેવાય છે, અથવા પોલીરિબોઝોમ્સ કહેવાય. તો કયો ઓપ્શન મેચ થાય છે તમારે? પોલિઝોમ વાળો થર્ડ ઓપ્શન મેચ થાય છે. રાઈટ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 29. આદિકોષ કેન્દ્રી કોષમાં આરક્ષિત સામગ્રી સામાન્ય રીતે સંગ્રહિત થાય છે. એટલે એવું કહે છે કે જે આદિકોષ કેન્દ્રીમાં રચનાઓ છે આપણે એને કહીએ છીએ ઇન્ક્લુઝન બોડી અથવા સૂક્ષ્મ સમાવિષ્ટ રચના. તો એમાં આન્સર આ આવશે, સૂક્ષ્મ સમાવિષ્ટ રચના, જેમાં બધી પેલા આવશે ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ. બરાબર. સૂક્ષ્મ સમાવિષ્ટ રચનામાં બધી વસ્તુઓ આવશે. વાયુયુક્ત રસધાની, સૂક્ષ્મ સમાવિષ્ટ રચના. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 29 પછી 30. આ રિબોઝોમમાં એક જ પ્રકારના હોય છે. એવું ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે રિબોઝોમની સાઇઝ. આપણે એવું ભણ્યા હતા કે સુકોષ કેન્દ્રીમાં બે પ્રકારના રિબોઝોમ, 70S અને 80S, જ્યારે આદિકોષ કેન્દ્રીમાં ફક્ત 70S પ્રકારના. અને જે સુકોષ કેન્દ્રીમાં 70S હતા એ ક્યાં હતા? બધી અંગિકાઓની અંદર. ચલો હવે ચેક કરીએ. ફર્સ્ટ ઓપ્શન એવું લખ્યું છે સુકોષ કેન્દ્રી કોષ રસ, કર્ણાભસૂત્ર અને અંતકોષ રસજાળ. હવે કોષ રસમાં 70S પ્રકારના નહોતા. કયા S પ્રકારના હતા? 80S પ્રકારના કોષ રસમાં હોય, અને બાકી બધે 70S. સુકોષ કેન્દ્રી કોશિકાઓના કોષ રસમાં અને મિટોકોન્ડ્રિયાના હરિતકણો. માઇટોકોન્ડ્રિયા એટલે કર્ણાભસૂત્ર. કર્ણાભસૂત્રમાં 70S હતા, હરિતકણમાં 70S હતા, અને કોષ રસમાં કયા? કોશિકાઓના કોષ રસમાં. નેક્સ્ટ ઓપ્શન જોઈએ. સુકોષ કેન્દ્રી કોષના કોષ રસમાં, હરિતકણમાં અને સૂક્ષ્મ કાયમાં. હવે દેખો, સૂક્ષ્મ કાયમાં નથી હોતા એટલે ઓપ્શન કેન્સલ. આદિકોષમાં 70S, કર્ણાભસૂત્ર, રિબોઝોમમાં 70S. તો તમારો આન્સર આવશે ફોર્થ વન. ઓકે.
ઓકે, ક્વેશ્ચન નંબર 31. અહીંયા એવું કીધું છે સાચો માર્ગ જણાવો સ્ત્રાવ પેકેજિંગ પ્રોસેસ. આપણે ભણ્યા તો પેકેજિંગ પ્રોસેસમાં શું હતું? RER, SER, CE, ટ્રાન્સ, ઓકે, પછી પુટિકા. તો ઓપ્શન કયો મેચ થશે તમારો? જુઓ, RER થી ચાલુ થયું છે. RER ગોલ્ગી પ્રસાધનનો CE છેડો, ગોલ્ગી પ્રસાધનનો ટ્રાન્સ છેડો અને સ્ત્રાવી પુટિકા. અહીંયા વચ્ચેથી એ લોકોએ ડાયરેક્ટલી RER વાળો ઓપ્શન ચાલુ કર્યો છે. સો આન્સર વિલ બી થર્ડ વન. ઓકે, ચલો. આમાં એવું લખ્યું છે કે કોષમાંથી પ્રોટીનના સ્ત્રાવ માટે કોષ અંગિકા માટે સામેલ હોય તે ક્રમ. હવે સીધો ક્વેશ્ચન છે, આ પણ હમણાં જ ડિસ્કસ કર્યું રીતે. આમાં આવશે આન્સર ફર્સ્ટ કોષકેન્દ્ર, અંતકોષ રસજાળ, રિબોઝોમ, ગોલ્ગીકાય. 33 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણું સ્તર આપે છે? હવે દેખો, ગ્લાયકોકેલિક્સ છે એ બહારનું આવરણ હોય છે, બરાબર. ગ્લાયકોકેલિક્સ આપણે ભણ્યા છે, ગ્લાયકોકેલિક્સ બે ટાઈપનું હોય. કયા ટાઈપનું? શ્લેષ્મ સ્તર અને કેપ્સ્યુલ આવરણ. 34 નંબરનો ક્વેશ્ચન અહીંયા એવું પૂછ્યું છે, નીચેનામાંથી કઈ અંગિકા છે કાર્બોદિતમાંથી ઉર્જા મેળવી એટીપી સંશ્લેષણ માટે જવાબદાર છે? મતલબ ક્રેબ્સ ચક્ર સાયકલ થતી હોય. આન્સર આવશે કણાભસૂત્ર. નીચેનામાંથી ખોટી પસંદ કરો. આમાં આન્સર આવશે પોલિટીન રંગસૂત્ર ઉભયજીવોના સાઇટ્સમાં. 36 નંબરનો ક્વેશ્ચન, એક સાથે પોલીપેપ્ટાઇડની બહુવિકલ્પ નકલો બનાવવા માટે ઘણા બધા રિબોઝોમ્સ, mRNA, હવે આ તો જોતા જ ખબર પડી પોલિઝોમની વાત કરે છે અથવા પોલીરિબોઝોમની વાત કરે છે. 37 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ક્રિયા ખરબચડી અંતકોષ રસજાળમાં થતી નથી? બરાબર. તો આમાં પ્રોટીન વળાંક, પ્રોટીન ગ્લાયકોસિલેશન, એક પેપ્ટાઇડનું વિભાજન, બધું પ્રોટીનની ક્રિયા થાય છે. કઈ નહીં થાય? ફોસ્ફોલિપિડ સંશ્લેષણ નહીં થાય. નેક્સ્ટ ક્વેશ્ચન 38 નંબરનો ક્વેશ્ચન, અહીંયા આપેલું છે ગોલ્ગી પ્રસાધન શેમાં ભાગ લે છે? તો સ્ત્રાવી પુટિકાના નિર્માણમાં, પેકેજિંગ પ્રોસેસ. નીચેનામાંથી કયું કોષ કેન્દ્ર માટે સાચું છે? હવે કોષ કેન્દ્ર પટલ તમને ખબર છે, વિભાજિત કોષમાં મોટો કોષ કેન્દ્રિકા હાજર હોય છે. પટલમય માળખું છે, તંતુઓના સર્જનમાં ભાગ લે છે. તે સક્રિય રાઇબોઝોમલ સંશ્લેષણ માટેનું સ્થાન છે. હવે દેખો, તમને ખબર છે કોષ કેન્દ્રિકાનું મેઇન કાર્ય શું હતું? RNA સંશ્લેષણ. RNA સંશ્લેષણ મતલબ રાઇબોઝોમલ RNA સિન્થેસિસ. સો આન્સર વિલ બી ફોર્થ. તો જ ખબર પડે સેકેરોમાઇસિસ છે એ સુકોષ કેન્દ્રી છે, ફૂગ છે. બાકીના બધા જ છે એ આદિકોષ કેન્દ્રી છે, એટલે કે પ્રોકેરિયોટિક. કણાભસૂત્ર સંબંધિત નીચેમાંથી કયું વિધાન ખોટું છે? મતલબ કણાભસૂત્ર માટેના ખોટા વિધાનો જોવાના છે. બાહ્ય પટલ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના મોનોમર્સ માટે પ્રવેશે છે. ઇલેક્ટ્રોન પરિવહનના ઉત્સેચકો બાહ્ય પટલમાં જડિત હોય છે, ખોટું છે. અંતપટલમાં હોય છે. આંતરિક પટલ સાથે ગૂંચવણમાં હોય છે, મતલબ એક ક્રિસ્ટી બનાવે છે. અને કણાભસૂત્ર આધારકમાં એકલ ગોળાકાર એટલે કે વલયાકાર DNA પરમાણુ અને રિબોઝોમલ હોય છે. સો યોર આન્સર વિલ બી સેકન્ડ વન, કે ઇલેક્ટ્રોન પરિવહનના ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે? અંતપટલમાં હોય છે, નહીં કે બાહ્ય પટલમાં. ઓકે, ચલો. 42 ઓમ્ની સેલ્યુલે શબ્દ કોણે આપ્યો હતો? તો રૂડોલ્ફ વિર્શો આવશે આન્સર ફર્સ્ટ વન. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મતલબ તમારે ખોટું શોધવાનું છે. લાઇસોઝોમ અસંખ્ય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય છે. યસ, લાઇસોઝોમના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એસિડિક pH હેઠળ સક્રિય હોય છે. બુકમાં બેઠી લાઈન છે. લાઇસોઝોમ પટલયુક્ત માળખું છે. અંતકોષ રસજાળમાં પેકેજિંગની ક્રિયા દ્વારા લાઇસોઝોમ રચાય છે. એકચ્યુઅલીમાં દેખો, પટલયુક્ત માળખું, પટલયુક્ત મતલબ એક પટલ રચના છે, સાચું છે. બટ એ પેકેજિંગની ક્રિયાથી રચાયું, પણ અંતકોષ રસજાળ નહીં. ગોલ્ગીકાય પણ આનો એક પાર્ટ છે. સો આન્સર આવશે તમારો ફોર્થ. 44 નંબરનો ક્વેશ્ચન, સબમેટા રંગસૂત્રમાં ટૂંકી ભુજા અને લાંબી ભુજા P અનુક્રમે P અને Q આમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે 45 પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ PPLOની સાઇઝ કીધી છે 0.1 માઇક્રોમીટર. 46 હવે આમાં મેદ્દો કોલમ છે. લીસી અંતકોષ રસજાળ લિપિડ સંશ્લેષણ કરશે. સો ફર્સ્ટનું સેકન્ડ આવશે. અહીંયાથી જ આન્સર નીકળી જાય છે, છતાં જોઈ લઈએ. RERનું કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ. ગોલ્ગી પ્રસાધનનું ગ્લાયકોસિલેશન. તારાકાયનું ત્રાક રચના કરવી. 47 કે જે નીલહરિત જાંબલી લીલા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, એમાં સૂક્ષ્મ સમાવેશ રચના તરીકે શું હોય છે? તો તમને ખબર છે એક એક્સક્લુઝિવ પ્રોપર્ટી હતી એની, વાયુયુક્ત રસધાની. તો આન્સર આવશે તમારો ફર્સ્ટ. ચલો 48 રિબોઝોમલ RNAનું સંશ્લેષણ કોણ કરશે? તો કોણ કરશે? ગોલ્ગીકાય કરશે, એટલે સોરી કોષ કેન્દ્રિકા કરે છે, બરાબર. નેક્સ્ટ છે સમાવેશ રચનાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સૂક્ષ્મ સમાવેશ રચના કોષરસમાં મુક્ત હોય છે. કોષ એને પટલ હોતું નથી, બરાબર. ખોરાકનો સંગ્રહ કરે છે.
એટલે આ કરેક્ટ છે, આ કરેક્ટ છે, કોઈ પણ પટલ દ્વારા આવરિત નથી, એ પણ કરેક્ટ છે. બસ આ છે કે ભાઈ ભક્ષણમાં એ સામેલ નથી. સો આન્સર વિલ બી યોર ફર્સ્ટ વન. 50 નંબરનો ક્વેશ્ચન. સુકોષ કેન્દ્રીય કોષમાં ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું મહત્વનું સ્થાન કયું છે? હવે આ આઈ થિંક ત્રીજી વખત ક્વેશ્ચન આવ્યો છે. ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીન કોણ બનાવશે? ગોલ્ગી કાંઈ કરે છે, ગોલ્ગી પ્રસાધનનો મેઇન ફંક્શન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેચ ધ કોલમ. આ પણ આગળ આવેલા છે એના જેવું જ છે થોડું થોડું. ક્રિસ્ટે ક્યાં હોય છે કર્ણાભસૂત્રનું અર્ધવલન? તો એનું 3. એક જ ઓપ્શન છે છતાં પણ જોઈ લે. થાઇલેકોઇડ છે રંજક સ્ટ્રોમા, સેન્ટ્રોમિયર છે પ્રાથમિક સંકોચન, ક્રિસ્ટી છે ગોલ્ગીકાઈવાળો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કયું વિધાન ખોટું છે? પરિપક્વ ચારણી નળી તત્વમાં સામાન્ય રીતે સ્પષ્ટ કોષ કેન્દ્ર અને સાયટોપ્લાઝમિક ઓર્ગેનેલીઝ હોય છે. ચારણી નલિકામાં, બરાબર, સૂક્ષ્મકાય વનસ્પતિ પ્રાણીકોષમાં હાજર હોય છે. પરિકોષ કેન્દ્રીય અવકાશ એ કોષ કેન્દ્ર કોષ રસની બહાર સામગ્રી વચ્ચેનો અવકાશ રચે છે. કોષ કેન્દ્ર છિદ્ર કોષ રસ વચ્ચે બંને દિશામાં. યસ, આ બધું સાચું છે. આન્સર આવશે તમારો ફર્સ્ટ વન. કોષ કેન્દ્રનો અભાવ હોય છે ચાલની નલિકામાં વનસ્પતિમાં, બરાબર. સો આન્સર આવશે તમારો ફર્સ્ટ. 54 મેચ ધ કોલમ, બરાબર. આનો આન્સર આવશે તમારો 1. જોતાં જ ખબર પડી જાય છે. વ્યાખ્યા યાદ હોય 4 પ્રકારના રંગસૂત્રના તો તમે ટીક કરી શકો ઇઝીલી. 54 અંતઃકોષરસ જાળના સંદર્ભમાં નીચેનાથી કયું વિધાન ખોટું છે? હવે આરઈઆરમાં ઈઆર સાથે જોડાયેલા રિબોઝોમ હોય છે. એસઈઆરમાં રિબોઝોમ વંચિત છે. આદિકોષ કેન્દ્રીયમાં માત્ર આરઈઆર હાજર હોય છે અને એસઈઆર, હવે દેખો આદિકોષ કેન્દ્રીયમાં તો કોઈ અંગિકા હોતી જ નથી. જો આન્સર આવશે આમાં 3rd, બરાબર. 55 નીચેમાંથી શેનો સમાવેશ અંતઃપટલ તંત્રના ભાગ તરીકે થતો નથી માટે 3 અંગિકા હતી. હરિતકણ, કર્ણાભસૂત્ર, પેરોક્સિઝોમ. તો આમાંથી ઓપ્શન કયા આવે છે? કર્ણાભસૂત્ર આવશે, હરિતકણ આવશે, પેરોક્સિઝોમ આવશે. તો A, C અને D. તો વિકલ્પ સાચો પસંદ કરો. તો તમારો ACD, એકચ્યુઅલી AC અને E વાળો કયો છે મેચ થાય છે? આમાં તમારે જોઈ લેવાનું. ફર્સ્ટ મેચ થાય છે AC અને E. ઓકે, નીચેનામાંથી કયું કાર્ય કોષના કોષ કંકાલ દ્વારા કરવામાં આવે છે અથવા આવતું આવે છે? હવે દેખો કોષ કંકાલના 3 ફંક્શન હતા: આકાર, ચલિતતા. ઓકે, તો ઓપ્શન મેચ થાય છે તમારે ચલિતતા. ઓકે, થેન્ક યુ સો મચ. મળશું નેક્સ્ટ લેક્ચરમાં.